અબડાસા તાલુકાના મોટી વમોટી ગામે વીર રવજી દાદાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। અબડાસા તાલુકાના મોટી વમોટી ગામે વીર રવજી દાદાની પ્રતિમા અનાવરણ પ્રસંગે યોજાયેલો કાર્યક્રમ અદ્ભુતન કરતા કચ્છ ઇતિહાસના પરિષદના પ્રમુખ સાવતસિંહજી જાડેજા ઉપસ્થિતિમાં વમોટી મોટી તાલુકો અબડાસા કચ્છ સિંધના મુસ્લિમ રાજા હમીરજત દ્વારા કચ્છ રાજાની સાંડણીઓ હાલ બન્ની તરીકે ઓળખાય છે। જે જગ્યાએ તે વખતમાં ઘાસના મેદાન હોવાથી કચ્છ રાજાની સાંડણીઓ ચરવા મૂકેલી હતી, ત્યારે સિંધના રાજા હમીરજત પોતાની ફોજ સાથે આવીને સાંડણીઓ લઈ ગયેલ, ત્યારે કચ્છના મહાવીરશ્રીએ રાજાની સાંડણીઓ પાછી લાવવા માટે જાડેજા ભાઈઓની સભા બોલાવેલ, ત્યારે વમોટી મોટેથી એમના પિતાશ્રી સાથે સભામાં ગયેલા એવા રવાજી માલાજી જાડેજા ઉંમર અંદાજે 16 વર્ષની હતી અને રાજાની સાંડણીઓ પાછી લઈ આવવા તૈયાર થઈને બીડું ઝડપી લીધું હતું। ત્યારે કચ્છ મહારાવશ્રીએ રવાજી માલાજીને રાજમાં લડાઈની ટ્રેનિંગ આપીને રાજાના સેનાપતિ બનાવ્યા। ત્યારબાદ સિંધના રાજા ઉપર ચડાઈ કરી હમીરજતને મારીને સાંડણીઓ પાછી લાવી કચ્છ રાજાને સુપરત કરેલ, તેમજ જાડેજા ભાયાતનું ગૌરવ બતાવ્યું હતું। મોટી વમોટી ગામે વીર રવજી દાદાની પ્રતિમા અનાવરણ પ્રસંગે દીપ પ્રગટાવી સાધુ સંતો કચ્છના ઇતિહાસના પરિષદના પ્રમુખ સાવતસિંહજી જાડેજા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, મેસોજી સોઢા, કિશોરસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, વમોટી સરપંચ ભીખુભા જાડેજા, પ્રવીણ જાડેજા, બહાદુરસિંહ, વસંત ઠક્કર સહિત પ્રતિમા અનાવરણ પ્રસંગ પર ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય પંકજ કબીરા, નખત્રાણા। જાડેજા ભરતસિંહ સામુભા, માજી સરપંચ શ્રી વમોટી મોટી। અમારી રાજપૂત સમાજનું સપનું હતું કે આપણે રવાજી દાદા થઈ ગયા એનું અમારે સ્ટેચ્યુ બનાવવાનું હતું। તે અમારી આશા બનાવવા માટે અમે ઘણા સમયથી અમારો પ્રયત્ન હતો, એ અમે સાકાર કર્યો છે। ને રવાજી દાદાનો ઇતિહાસ જોવા જાઓ તો ઘણા વર્ષો પહેલાં સિંધનો રાજા હમીરજત કરીને રાજા હતો, બહુ અહમી રાજા હતો અને તે કચ્છ ઉપર કચ્છની આપણી સાંઢળી આપણા રણ વિસ્તારમાં ચરતું હતું। રણ વિસ્તારમાં જ્યાં જે તે જગ્યાએ હતી ત્યાં આગળ, ત્યાંથી એનો લશ્કર સાથે આવ્યો અને આપણા કચ્છની સાંઢળીઓ વારી ગયા ત્યાં આગળ। પછી કચ્છ મહારાવશ્રીઓને આપણાને ખબર પડી કે આપણે કચ્છની સાંઢળીઓ હમીરજત કરીને સિંધમાં લશ્કર લઈને આવ્યો તો આપણી સાંઢળીઓ વારી ગયો છે, તો હવે આપણે સાંઢળીઓ પાછી લાવવાની છે। તો કચ્છ રાજે ભાયાતોની મિટિંગ કરી, તો અહીંયાથી અમારા માલાજી દાદા કરીને ભુજ સભામાં ગયેલા મિટિંગમાં, ત્યારે રવાજીની ઉંમર અંદાજિત 16 થી 17 વર્ષની હતી। તો જે તે સમયે બીડું ઝડપવાની સિસ્ટમ ને એવું બધું હતું, ત્યારે જે બીડું ઝડપવા માટે રવાજી દાદાએ બીડું ઝડપી લીધું। એમની ઉંમર નાની હતી, પછી જે ચારણ ગઢવી જે હશે તે વાત જે થઈ હશે તે ટાઈમે ત્યારે એમણે બીડું ઝડપ્યું। બીડું ઝડપીને પછી કચ્છ રાજે તેમને ટ્રેનિંગ આપી, જે તે સમયની જે પ્રમાણે ટ્રેનિંગ દેવાની એ પ્રમાણે કચ્છ રાજે એમને બોલાવ્યા, તે ટ્રેનિંગ આપી। પછી ત્યાંથી એમણે ચડાઈ કરી, સિંધ ઉપર ગયા, સિંધમાં જઈને ચડાઈ કરી તો હમીરજતને મારી। હમીરજત કે તમે પહેલો ઘા કરો, રવાજી દાદા કે તમે કરો। એકબીજાને એમ થયું કે તમે કચ્છમાંથી આવ્યો છો, પહેલાં તમે પહેલો ઘા, નકર તમારી આશા અધૂરી રહી જશે। તો કે ના, પહેલાં તમે કરો। પછી પહેલો ઘા રવાજી દાદાએ કર્યો તો એમનો જમણો હાથ હમીરજતનો ઉડાડી દીધો। પછી હમીરજતે ઘા કર્યો તો ઘોડામાં પટ્ટાબાજી જેમ શીખવા ટ્રેનિંગ લીધેલી હતી એ બાજુ ઘોડામાંથી આમ માથું ઘુમાવીને નીકળી ગયા, એટલે એમનો ધક હમીરજતનો ધક થયો ફેલ। પછી બીજો ફરી પાછો વારો આવ્યો રવાજી દાદાનો, ત્યારે હમીરજતને સીધું એનું મસ્તક ઉપરથી સાંગ કરીને, જે તે સમય સાંગ કરીને હથિયાર હતું, એ સાંગથી હમીરજતનું માથું મસ્તક ઉડાડી દીધું। ત્યાંથી એમનો વિજય થયો, એનું લશ્કર પછી ભાગી ગયું બધું, અને કચ્છ રાજ્યનું જે સાંઢળ્યું હતું જે તે સમયે એ સાંઢળ્યું પાછું લઈને આપણે કચ્છમાં આવ્યા, કચ્છમાં લઈ આવ્યા, વમોટી લઈ આવ્યા। પછી કચ્છ રાજને સુપ્રત કરી। પછી ઇતિહાસ ઘણો જૂનો હતો, પછી જે તે સમયે આ વસ્તુ થઈ નહીં, પછી અમે એમને એમ કીધું કે આપણે સ્ટેચ્યુ આપણું બનાવવું જોઈએ, આટલું આપણા દાદાએ સુરવીરતાનું આવું સારું કામ કર્યું છે, એટલે અમે આપણા બનાવ્યું સ્ટેચ્યુ અને બધાને આમંત્રણ આપ્યા મહેમાનોને। બધા મહેમાનોએ અમારા આમંત્રણને માન આપી બધા પધાર્યા।
ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ બધા આવ્યા. અમે મહાપ્રસાદ બધું આયોજન સારું કર્યું. બધા સમાજનો, ભાનુશાળી સમાજ, રાજપૂત સમાજ, મુસ્લિમ સમાજ, મહેશ્વરી સમાજ, બ્રાહ્મણ સમાજ, ગૌસમ, ટોટલ અમારા ગામના દરેક સમાજે અમને સાથ સહકાર આપી ભેગા રહી અમે સરસ આ પ્રોગ્રામ કર્યો અને સ્ટેચ્યુ ઊભું કર્યું. એમને આશરો અને રક્ષણ આપ્યો હતો. જ્યારે પૂજા સીટ ઉપર ભીસ ઊભી થાય છે, પૂજા સીટ જ્યારે ત્યાં જાય છે અને ત્યાંથી લશ્કર લઈને જ્યારે આવે છે, આ કારણે જે થોડા જે સંબંધો નાતાના હિસાબે તો મારા સાથેના થોડા અણબનાવના હિસાબે એમણે લડાઈમાં ગયા નહોતા. પણ સાથે સાથે જે લાખોજી દાદા હતા એમનો પણ આવો જ અણબનાવ ઊભો થયો. કચ્છ મહારાવે એમને નજરકેદ કર્યા હતા. એ વખતે મોથારા ઉપર પણ મહારાવ નજર નાખી શકે તેમ નહોતા. એનું કારણ કે સાહેબોના આજુબાજુનો વિસ્તાર આખો સાહેબ જાડેજાઓનો હતો. એ સાહેબોનું એક સંગઠન હતું. અને વીર લાખાજીએ એ યુદ્ધની અંદર સેનાપતિ તરીકે ભાગ લીધો. એમના સાથે કચ્છનું 40,000 લશ્કર હતું. સિંધમાંથી 70,000 લશ્કર આવ્યું. 1 લાખ માણસો જારાના યુદ્ધમાં કપી ગયા. કોઈ એક પણ માણસ એવો ન બચ્યો કે જે ત્યાં જઈને મહારાવ ગોરજીને સમાચાર આપે જારાના યુદ્ધના. આ બાજુ હકીકત શું બની કે જે 10,000નું જે લશ્કર બચ્યું હતું સિંધનું, એ સિંધનું લશ્કર ગામડા લૂંટતું, ફાળતું, કરતું, આગળ વધતું હતું. એ લશ્કર માતાના મઢ આવે છે. માતાના મઢને એ લૂંટવાની કોશિશ કરે છે. એ સમયે જે મમોટીના ઠાકોરસિંહ મોકાજી હતા એમને આ સમાચાર મળ્યા અને તે પોતાના ભાઈઓ સૈન્યને લઈને ત્યાં ગયા અને એનો સામનો કર્યો. અને એ વખતમાં માતાજીની કૃપા થઈ અને કુદરતી ત્યાંથી ભમરા નીકળ્યા. એ ભમરાના કારણે જે સીધી સૈનિક હતો એમાં નાસભાગ થઈ ગઈ. અને આ જે મોકોજી હતા ત્યાં વીરગતિ પામ્યા. આજે પણ મોકાજીનો જે પાડ્યો છે એ માતાના મઢમાં તળાવ ઉપર આજે પાડ્યો છે. ખરેખર જેમ સોમનાથની સખાવતે જ્યાં મમ્મીજી ગયા હતા એમ માતાના મઢની સખાવતે મોકોજી ઠાકોરસિંહ મોકોજી ગયા હતા. તો ખરેખર આજે આ એક ઇતિહાસ ઉજાગર થાય, ઇતિહાસની યાદગીરી રહે. તો માતાના મઢની અંદર ચોકમાં આ મોકાજીનું ઘોડા ઉપર આવી જ એક પ્રતિમા બનાવવી જોઈએ જેથી ભાવિ પેઢી એમાંથી પ્રેરણા લે. માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ. 4-વ્હીલર ડ્રાઇવિંગ માત્ર ₹2,500માં. એક સાથે 4 વ્યક્તિ એડમિશન લેતો વ્યક્તિ દીઠ ₹2,200. દરરોજના 5 કિલોમીટર તથા કુલ 125 કિલોમીટરની તાલીમ. 2-વ્હીલર ડ્રાઇવિંગ માત્ર ₹1,500માં. દરરોજના 5 કિલોમીટર તથા કુલ 50 કિલોમીટરની તાલીમ. 2-વ્હીલર અને 4-વ્હીલર સાથે શીખનારને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મહિલાઓને ડ્રાઇવિંગ શીખવાડવા માટે મહિલા ઇન્સ્ટ્રક્ટર. માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, માં આશાપુરા ન્યૂઝ, 1 એપાર્ટમેન્ટ, HDFC બેંક પાસે, જ્યુબિલી સર્કલ નજીક, ભુજ, કચ્છ. સંપર્ક 97 252 06123, 97 252 06124, 97 252 06131.